પ્રાણી સંગ્રહાલયમાં ગરમીથી રક્ષણ મળી રહે તે માટે પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જૂનાગઢના શક્કરબાગ ઝૂની અંદર પ્રાણીઓનું ગરમીથી રક્ષણ થાય તે માટે તકેદારી લેવાય અને વિશેષ વ્યવસ્થા ગોઠવાય। ગરમીથી રક્ષણ મેળવવા અલગ અલગ વન્યજીવો માટે આ ખાસ પ્રકારની સુવિધાઓ છે, જેમાં બરફ, ગ્રીન નેટ, આ ઉપરાંત ORS સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। પ્રાણીઓના ડાયટ ચાર્ટમાં પણ વેટરનિટી તબીબોએ ખાસ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે। એશિયાટિક લાયન, આપણું સિંહ છે, વાઘ છે, દીપડા છે, આ સિવાય આપણી પાસે વરુ છે। તો આવા તમામ વન્ય પ્રાણીઓ જે છે કે જે કાર્નિવોર એનિમલ છે, એમના આપણે જે ડાયટ હોય છે કે જેમનો ખોરાક છે એની અંદર મુખ્યત્વે આપણે એ મીટ ને એવું ખાતા હોય છે। તો આ ગરમ ખોરાક હોય છે એની સામે આપણે એના જે ફીડિંગ રૂમ છે એમાં બર્ફની વ્યવસ્થા કરી છે કે જેથી એનું ફીડિંગ રૂમનું ટેમ્પરેચર થોડું નીચું આવી જાય તો એમને ઉનાળાની ગરમી જે છે એનાથી બચાવી શકાય। આ સિવાય એમના તમામ પાંજરાઓની અંદર આપણે ફોગરની વ્યવસ્થા કરી છે કે જે ફોગર પર નિરંતર ચાલતા રહે, જેનાથી એમને ઠંડક મળી શકે।